જૂનાગઢ પોલીસના તપાસ અર્થે રાજકોટમાં ધામા। કીર્તિ પટેલ કોઈ ફાર્મ હાઉસમાં રોકાયા હોવાની પોલીસને મળી માહિતી। ચિઠ્ઠા ખોલવાની જાહેરાત બાદ કીર્તિ પટેલ છે તે ફરાર। કોઈ એક ગામની આસપાસ રહેલા ફાર્મમાં રોકાયેલા છે। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ છે તે દાખલ। પોલીસે કીર્તિ પટેલને પકડવા માટે કવાયતો છે તે તેજ કરી। જૂનાગઢ પોલીસના તપાસ અર્થે રાજકોટમાં ધામા। કીર્તિ પટેલ કોઈ ફાર્મ હાઉસમાં રોકાયા હોવાની પોલીસને મળી માહિતી। ફાર્મ હાઉસ કાલાવડ રોડ ઉપર આવેલા એક ગામમાં હોવાની માહિતી। રાત્રે 9 વાગ્યે લાઈવ આવીને સંતના ચિઠ્ઠા ખોલવાની કરી હતી જાહેરાત। ચિઠ્ઠા ખોલવાની જાહેરાત બાદ કીર્તિ પટેલ છે તે ફરાર। મુરગીકુંડમાં સ્નાન કરવા બાબતે થયો હતો વિવાદ અને વિવાદ બાદ મહિલા પીઆઈ સાથે કર્યું હતું ઉદ્ધતાઈ ભર્યું વર્તન। મહિલા પીઆઈ જે મોડ દ્વારા એ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ તેમને પકડવા માટે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। જૂનાગઢથી લઈને રાજકોટ સુધી પોલીસની ટીમો અલગ અલગ જગ્યાએ અત્યારે તપાસ કરી રહી છે અને રાજકોટના એક ફાર્મ હાઉસની અંદર કીર્તિ પટેલ હોવાનું પોલીસને બાતમી મળતા જૂનાગઢ પોલીસની ટીમ તપાસ અર્થે અત્યારે રાજકોટની અંદર ધામા નાખ્યા છે। કીર્તિ પટેલ કાલાવડ રોડ ઉપર આવેલા કોઈ ગામની અંદર ફાર્મ હાઉસમાં હોય તેવી માહિતી પોલીસને મળી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસ અત્યારે જૂનાગઢની પોલીસની ટીમ અત્યારે રાજકોટની અંદર છે તે તપાસ શરૂ કરી છે। અલગ અલગ જગ્યાએ અત્યારે કવાયત છે તે તેજ કરી છે। કીર્તિ પટેલે જે રીતના ઉદ્ધતાઈ ભર્યું જે વર્તન કર્યું હતું તેના કારણે અત્યારે તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। ન્યૂઝ રૂમથી ઉમંગ મારી સાથે જોડાયેલા છે। ઉમંગ, જે રીતના કીર્તિ પટેલનું મુરગીકુંડની અંદર જે સ્નાનને લઈ વિવાદ અને વિવાદ બાદ મહિલા પીઆઈ સાથે જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને ત્યારબાદ અત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ રાજકોટની અંદર કોઈ ફાર્મ હાઉસમાં હોવાની પોલીસને માહિતી। જી બિલકુલ કૃણાલ, મહાશિવરાત્રિની જે પૂર્ણાહુતિ થતી હોય છે એ ભવનાથ મંદિરની પાસે આવેલા મૃગીકુંડના શાહી સ્નાન સાથે થતી હોય છે। એ શાહી રવેડી બાદ સૌ સાધુ સંતોએ મૃગીકુંડની અંદર સ્નાન કરતા હતા। એ જ સમયે ટિકટોક સ્ટાર, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને હંમેશા ગુજરાતની અંદર ઘણા ખરા એવા ઘટનાઓની અંદર ખૂબ જ વિવાદિત ચહેરો રહેલો છે એવા કીર્તિ પટેલ પણ સાધુના વેશમાં ત્યાં સ્નાન કરી રહ્યા હતા અને વિવાદ ખૂબ વકર્યો। ત્યારબાદ કીર્તિ પટેલે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી, મીડિયાને પણ ધમકી આપી। આ તમામ ઘટનાને લઈને ગઈકાલે કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક સ્ટોરી અપલોડ કરે છે। તેમાં કહે છે કે 9 વાગે હું રાત્રે લાઈવ આવીને જે સાધુઓએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો એમના તમામ ચિઠ્ઠા ચબરકા ખોલીશ અને ત્યારબાદ જ તાત્કાલિક ભવનાથના પીઆઈ ખુદ ફરિયાદી બને છે અને કીર્તિ પટેલ સામે એફઆઈઆર નોંધાય છે। લગભગ 6-7 વાગ્યાની આસપાસ કૃણાલ કીર્તિ પટેલ સામે એફઆઈઆર નોંધવામાં આવે છે અને ત્યારબાદ 9 વાગ્યાના લાઈવની જે વાત હતી તેને લઈને પોલીસને બાતમી મળે છે કે કીર્તિ પટેલ રાજકોટથી કાલાવડ રોડ ઉપર આવેલા કોઈ એક ગામની આસપાસ રહેલા ફાર્મમાં રોકાયેલા છે। એટલે જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલિક રાજકોટના કાલાવડ રોડ સ્થિત પહોંચે છે અને કીર્તિ પટેલ ક્યાં રોકાયેલા છે, કોની ત્યાં રોકાયેલા છે અને તેને ધરપકડ કરવા માટેની કવાયતો તેજ કરી દે છે। મોડી રાત સુધી જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો રાજકોટના આસપાસના વિસ્તારોમાં કીર્તિ પટેલની શોધખોળ કરે છે તેમની ધરપકડ કરવા માટે, કારણ કે ખુદ પીઆઈ ફરિયાદી બન્યા છે। તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કીર્તિ પટેલનો કોઈ અતોપતો લાગ્યો નથી। પરંતુ હજુ જૂનાગઢની ટીમની શોધખોળ શરૂ છે। જે પ્રકારે કીર્તિ પટેલે લાઈવ કરવાની વાત કરી હતી, લાઈવમાં તો કીર્તિ પટેલ નહોતા આવ્યા પરંતુ એફઆઈઆર નોંધાયા બાદ કીર્તિ પટેલ હવે ક્યાં છુપાઈને બેઠા છે અને કેટલા સમયની અંદર હવે જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલની ધરપકડ કરશે તેમની ઉપર સૌની કોઈની નજર રહેલી છે। કૃણાલ, બિલકુલ, માહિતી આપવા બદલ આભાર। તો કીર્તિ પટેલને પકડવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કીર્તિ પટેલની પોલીસ ધરપકડ કરી અને જે ચિઠ્ઠા ખોલવાની વાત હતી તેને લઈને શું કંઈ ખુલાસાઓ થાય છે।